નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્યમાં અત્યાર સુધી આપણે શું જોયું હતું કે ભાઈ પ્રસ્તાવના કેવી રીતે દિલ્હી સલ્તનતનો એન્ડ થયો અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ. ત્યારબાદ અલગ અલગ એના શાસકો બાબર હોય, હુમાયુ હોય, શેરશાહ સૂરી હોય, અકબર હોય, તે ઉપરાંત જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, તમામ જે એના શાસકો હતા, રૂલર્સ હતા, તેના વિશે આપણે જોયું. અને ત્યારબાદ મુઘલ ટાઈમ પિરિયડમાં જે કન્ટેમ્પરરી ઇન્ડિયામાં અલગ અલગ શાસકો હતા, રાજપૂત શાસકો ખાસ કરીને, અને મરાઠા શાસકો જેમ કે મહારાણા પ્રતાપ હોય, વીર દુર્ગાદાસ રાઠોડ હોય, છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હોય, એ તમામ વિશે આપણે જોયું. અને ત્યારબાદ મુઘલકાલીન જે સંસ્કૃતિ ભારતની છે એ આપણે આજે જોવાના છીએ. ગઈકાલે આપણે મુઘલ ટાઈમ પિરિયડમાં જે મહેસૂલી વ્યવસ્થા હતી, રાજ વ્યવસ્થા હતી મુઘલ સામ્રાજ્યની, એ આપણે ખૂબ ડિટેલમાં સમજ્યા. હવે આજે આપણે મુઘલકાલીન સંસ્કૃતિ વિશે આપણે જોવાનું છે. તો જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દે. અને તે ઉપરાંત નવા છો તો લેક્ચર જે પાછળના વિડીયોઝ તમે નથી જોયા તો તમે પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને તમામ પ્લેલિસ્ટ ચેક કરી શકો છો. અને જેટલા પણ વિડીયોઝ તમારા પાછળના જોવાના રહી ગયા છે એ તમામ તમે સારી રીતે જોઈ શકો છો. તો આપણે આગળ વધીએ. મુઘલકાલીન સંસ્કૃતિ વિશે ખાસ કરીને આજે આપણે જોવાનું છે. સૌથી પહેલાં તો સંસ્કૃતિ એટલે શું? તો કે ભાઈ જે કોઈ પણ રૂલર્સ હોય, જે કોઈ પણ શાસક હોય, એમની આઈડિયોલોજી પ્રમાણે એને જેને કહી શકાય કે ફોલો કર્યું હોય, એનું રિલિજન એને ફોલો કર્યું હોય. તે ઉપરાંત એ ટાઈમ પિરિયડમાં લિટરેચરનો, આર્કિટેક્ચરનો, બરાબર છે, તે ઉપરાંત પેઇન્ટિંગ્સ, આ બધી વસ્તુનો જે વિકાસ થયો હોય, મ્યુઝિક, આ તમામ વસ્તુનો જે વિકાસ થયો હોય એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. અને ખાસ કરીને મુઘલકાલીન સંસ્કૃતિની જો વાત આવે, સૌથી પહેલાં તો મધ્યકાલીન ભારતની જે સંસ્કૃતિ છે એમાં જનરલી આપણે જોઈએ છીએ કે ભાઈ ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર આપણને સારું એવું જોવા મળશે. જો પ્રાચીન ભારતના આર્કિટેક્ચરની, પ્રાચીન ભારતની સંસ્કૃતિની આપણે વાત કરીએ તો જેમ કે ગુપ્ત યુગીન સંસ્કૃતિ હોય, મૌર્ય યુગીન સંસ્કૃતિ હોય, તો ત્યાં આપણને સ્તૂપ જોવા મળતા હતા, મંદિર આર્કિટેક્ચર આપણને જોવા મળતું હતું. અને તે ઉપરાંત પણ ઘણા બધા જેને કહી શકાય કે જૈન, હિન્દુ અને બૌદ્ધ ધર્મના લગતા જે સ્થાપત્યો છે એ આપણને જોવા મળતા હતા. હવે અહીંયા જે મુઘલકાલીન સ્થાપત્યની જો આપણે વાત કરીએ, સૌથી પહેલાં તો અલગ અલગ શાસકોએ શું સ્થાપત્ય કર્યું એ આપણે ખાસ જોવાનું છે. પણ ઇન જનરલ ફીચર જો હું તમને વાત કરું તો જેને કહી શકાય કે કિલ્લાઓ હોય, મહેલો, દરવાજા, મસ્જિદો, બગીચાઓ, આ તમામ વસ્તુઓની સ્થાપના થઈ. ખાસ કરીને મુઘલ શાસકોએ, મુઘલ રૂલર્સે બગીચા ઉપર સારું એવું ફોકસ દીધું છે, બગીચાઓને બનાવવામાં, બગીચાઓનું નિર્માણ કરવામાં. તે ઉપરાંત જો મસ્જિદોની વાત કરીએ તો આ બધાના આઈડિયા હોય જ કે ભાઈ મસ્જિદ જે છે એના ઉપર પણ આ લોકોએ સારું ફોકસ કરેલું હતું. તો બગીચા અને મસ્જિદ ઉપર ખાસ કરીને આ લોકોએ વધારે ફોકસ કરેલું હતું. મસ્જિદોની જો હું તમને વાત કરું તો જનરલી જે પણ એન્શન્ટ ઇન્ડિયામાં જે ટેમ્પલ આર્કિટેક્ચર હોય, તે ઉપરાંત સ્તૂપ હોય, વિહાર હોય, જૈનિઝમના જે વર્શિપ સેન્ટર્સ હોય, એને ડાયરેક્ટ ડિસ્ટ્રોય કરી અને આ લોકોએ 80% એના જે આર્કિટેક્ચર છે એ એવી જ રીતે બનેલા છે, બરાબર છે, કે ભાઈ જે કોઈ પણ ઇન્ડિયન એન્શન્ટ જે રિલિજિયસ વર્શિપ સેન્ટર્સ હોય, બરાબર છે, રિલિજિયસ પ્લેસીસ હોય, એને ડાયરેક્ટલી ડિસ્ટ્રોય કરી અને એના ઉપર જે છે એ પોતાની મોસ્ક્યુઝ કે એ રીતે જે કોઈ પણ એને આર્કિટેક્ચરનું નિર્માણ કરેલું હોય એ બધી વસ્તુઓ કરેલી હોય છે. તો આ રીતે ખાસ કરીને મુઘલ સ્થાપત્યની જો સૌથી પહેલાં આપણે વાત કરીએ, અલગ અલગ આપણે એમાં જોવાનું છે. અને ખાસ કરીને આ ટાઈમ પિરિયડમાં જે ભારતીય સંસ્કૃતિ જે છે એનો બહુમુખી વિકાસ થતો આપણને જોવા મળે છે. બહુમુખી વિકાસ એટલે કે ભાઈ જનરલી કહી શકો કે ભાઈ જે અત્યાર સુધી આપણે ભારતમાં આપણને આઈડિયા છે કે ભાઈ જૈન હોય, હિન્દુ હોય, બૌદ્ધ ધર્મને લગતા સ્થાપત્ય હોય, સંસ્કૃતિ હોય, સાહિત્ય હોય, એનો વિકાસ થાય છે. હવે ફાઇનલી મુઘલ સામ્રાજ્ય આવે છે ત્યારે ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર, ઇન્ડો ઇસ્લામિક લિટરેચર તમામનો પણ જેને કહી શકાય કે શેપ થતો આપણને જોવા મળે છે. તો બહુમુખી વિકાસ થાય છે. બહુમુખી એટલે કે ઓલમોસ્ટ તમામ જે આસપાસની સંસ્કૃતિઓ છે એ ભારતમાં આવીને વસે છે અને ખાસ કરીને શેપ આપે છે ભારતની સંસ્કૃતિને. બહુમુખી વિકાસ થાય એ રીતે, મતલબ જનરલી તમે કહી શકો કે તમામ સંસ્કૃતિઓનું મિશ્રણ આ ટાઈમ પિરિયડમાં આપણને થતું જોવા મળે છે. હવે નેક્સ્ટ જે ટાઈમ પિરિયડ આવવાનો છે એ આપણને ખબર છે કે ભાઈ અંગ્રેજોનો ટાઈમ પિરિયડ આવવાનો છે. અને અહીંયા અંગ્રેજો શું કરશે તો કે ભાઈ ભારતની જે કોઈ પણ સંસ્કૃતિ છે, તે ઉપરાંત કલા છે, ભારતનું સાહિત્ય છે, તમામને ડિસ્ટ્રોય કરવાની અંગ્રેજો પણ કોશિશ કરશે. અંગ્રેજો કોશિશ ડિસ્ટ્રોય કરવા કરતાં એ લોકો શું કરે છે કે ભારતની જે સંસ્કૃતિ છે, ભારતના જે સાહિત્ય છે એમાંથી એ લોકો ઘણું બધું શીખી અને પોતાના દેશમાં, ઇંગ્લેન્ડમાં ખાસ કરીને જે છે એ વિકાસ કરવાની એ લોકો પ્રયત્ન કરે છે, ટ્રાય કરે છે. એવું અંગ્રેજોનું મેઇન એમ હતું. અને બીજું એ કે ભાઈ મુઘલકાલીન સંસ્કૃતિની જો આપણે વાત કરીએ ખાસ કરીને તો હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો આમાં સમન્વય થતો આપણને જોવા મળે છે. અને એ જ કારણથી આપણે ગંગા જમુની તહેઝીબ જેને કહી શકાય, ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ આને જે છે એ ઓળખવામાં આવે છે મુઘલકાલીન સંસ્કૃતિને. તો એ રીતે આપણે અહીંયા સમજવાનું છે. હવે
એક શાસકો જે થઈ ગયા, બરાબર છે. આપણે અત્યાર સુધીમાં જોઈ લીધું કે ભાઈ કયા કયા શાસકો છે મુઘલ ટાઈમ પિરિયડના. તો એ તમામ શાસકોએ શું પર્સનલી નિર્માણ કરાવેલું છે એની થોડીક આપણે ઝલક અહીંયા જોવાની છે. બહુ ડિટેલમાં નહીં, પણ હા થોડુંક આપણે અહીંયા જોવાની કોશિશ કરશું. કે સપોઝ કે મેં અહીંયા સ્લાઇડ ઉપર શાસકના નામ લખેલા છે, જેટલા ઇમ્પોર્ટન્ટ શાસકના નામ લખેલા છે. તો સપોઝ કે બાબર હોય, બરાબર છે. બાબરે તેના ટાઈમ પિરિયડમાં સ્થાપત્ય ક્ષેત્ર શું કામ કરેલું છે? તો કે ભાઈ બાબર જે છે એને આગ્રા અને લાહોરમાં ખાસ કરીને બગીચાઓ નિર્માણ કરાવ્યા છે. લાહોર એટલે કે હાલનું આપણે કહી શકીએ કે પાકિસ્તાની જે પંજાબ છે, બરાબર છે, એનું કેપિટલ લાહોર સિટી અમૃતસરથી બહુ જ નજીક છે. તો એ ટાઈમ પિરિયડમાં લાહોરમાં એને ખાસ કરીને ઘણા બધા બગીચાઓનું નિર્માણ કરાવ્યું છે. આગ્રામાં પણ બગીચાઓનું નિર્માણ કરાવેલું છે. બગીચા ઉપર ખાસ કરીને આ શાસકોએ ખૂબ ફોકસ દીધેલું છે. બીજું જે શેરશાહ સૂરીની આપણે વાત કરીએ, શેરશાહની વાત કરીએ, તો શેરશાહે જેને કહી શકાય કે મકબરા અને દિલ્હીમાં ખાસ કરીને મસ્જિદો બંધાવેલી છે. સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ. મસ્જિદ તો આઈ હોપ બધાને આઈડિયા હોય કે ભાઈ વર્શિપ સેન્ટર છે, બરાબર છે, ઇસ્લામિક રિલિજનનું, મુસ્લિમ્સ લોકોનું. અને ખાસ કરીને જો મકબરા હોય છે તો મકબરા પણ જેને કહી શકાય કે ઇસ્લામિક આર્કિટેક્ચરને જેને કહી શકાય કે મળતી વસ્તુ છે મકબરો પણ. અને ત્યારબાદ અકબરની જો આપણે વાત કરીએ, અકબર જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ શાસક હોય છે. અને આ અકબરના ટાઈમ પિરિયડમાં ઘણો બધો જેને કહી શકાય કે સેક્યુલરિઝમનો કોન્સેપ્ટ ઇન્ડિયામાં આપણને જોવા મળે છે. પણ તે ઉપરાંત અકબરની જો આપણે વાત કરીએ તો આગ્રામાં એને કિલ્લો બંધાવેલો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં ઘણા બધા એવા બાંધકામો કરેલા હતા. અને જ્યારે મેં તમને અકબરનો પોર્શન કરાવેલો, બરાબર છે, ત્યારે મેં તમને કીધેલું હતું કે ભાઈ અકબરે ગુજરાતમાં ખાસ કરીને આક્રમણ કરેલું હતું. ગુજરાતમાં જેને કહી શકાય કે બેટલ પણ થઈ હતી, બરાબર છે. તો ગુજરાતમાં એની વિજય થઈ હતી. અકબર જે છે એ જીતી જાય છે અને એની વિજય થઈ હતી. અને એની વિજયની યાદમાં ગુજરાતમાં ખાસ કરીને બુલંદ દરવાજા, તે ઉપરાંત સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહેલનો જે છે એ સમાવેશ થાય છે. તો આ ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે કે ગુજરાતના આર્કિટેક્ચરનો પણ આ પાર્ટ બની જતું હોય છે. તે ઉપરાંત જે નેક્સ્ટ શાસકની જો આપણે વાત કરીએ કે ભાઈ જહાંગીર, તો જહાંગીરના ટાઈમ પિરિયડમાં શું સ્થાપત્ય ક્ષેત્ર વિકાસ થયો? તો ખાસ કરીને આ ટાઈમ પિરિયડમાં સંગમરમરનો ઉપયોગ જે છે એ વધતો જણાય છે આપણને. બાંધકામમાં જે કોઈ પણ જેને કહી શકાય કે આર્કિટેક્ચર અથવા તો સ્થાપત્યના કામો થતા હોય એમાં સંગમરમરનો ઉપયોગ વધારે પ્રમાણમાં આ ટાઈમ પિરિયડમાં જોવા મળે છે, જહાંગીરના ટાઈમ પિરિયડમાં. નેક્સ્ટ શાસકની જો આપણે વાત કરીએ કે ભાઈ શાહજહાં, તો શાહજહાંનો જો આપણે શાહજહાં જ્યારે મેં તમને કરાવ્યું હતું, બરાબર છે, ત્યારે મેં તમને કીધેલું હતું કે ભાઈ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ જે છે એ શાહજહાંનો ટાઈમ પિરિયડ ગણાય છે. હવે તમે યાદ કરો કે જ્યારે ગુપ્ત યુગની આપણે વાત કરતા હતા ત્યારે મેં તમને કીધેલું હતું કે ભાઈ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ જે છે, અથવા તો જેને કહી શકાય કે ભારતનો સુવર્ણ યુગ તે ગુપ્ત યુગ કહેવાય છે. ગુજરાતનો સુવર્ણ યુગ હોય તો સોલંકી કાળ કહેવાય છે. પણ એમ આવે કે ભાઈ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ક્યારનો ટાઈમ પિરિયડ ગણાય છે? તો એ આવે છે શાહજહાંનો ટાઈમ પિરિયડ. તો આ ટાઈમ પિરિયડમાં ખાસ કરીને ઘણું બધું વિકાસ થયું. આગ્રામાં જેમ કે આપણને બધાને આઈડિયા છે કે ભાઈ તાજમહેલનું નિર્માણ, મોતી મસ્જિદ અને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો જે છે, રેડ ફોર્ટ જેને કહી શકાય, એનું નિર્માણ પણ શાહજહાંના ટાઈમ પિરિયડમાં આપણને થતું જોવા મળે છે. ઔરંગઝેબની જો આપણે વાત કરીએ તો એને પણ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો જે મકબરો હતો, બરાબર છે, તાજમહેલ જેવું સિમિલર વસ્તુ જ હતી અને ખૂબ બ્યુટીફુલ હતું, કલાત્મક હતું. એ તમામ વસ્તુનું નિર્માણ જે છે એ ઔરંગઝેબે કરાવેલું હતું. તો અલગ અલગ શાસકોએ શું શું નિર્માણ કરાવેલું હતું એ આપણે સારી રીતે જોઈ ગયા. આમાં જે છે એ બિલકુલ પણ જેને કહી શકાય કન્ફ્યુઝ થવા જેવી વાત નથી. MCQ ક્યારેક આની અંદરથી આવી જતા હોય છે, તો આપણે જસ્ટ આને ફેક્ટ જે છે એને યાદ રાખવાની જ કોશિશ કરવાની છે. બાકી ડિટેલમાં આમાં કોઈ વસ્તુમાં અત્યારે જવાની કોઈ જરૂરિયાત નથી, બરાબર છે. કે ભાઈ કોણે લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું, તે ઉપરાંત કોના ટાઈમ પિરિયડમાં જે છે સંગમરમરનો ઉપયોગ જે છે એ વધતો જોવા મળે છે, તો કે ભાઈ જહાંગીરના ટાઈમ પિરિયડમાં. આવા બધા ફેક્ટ્સ તમે યાદ રાખી શકો અને સ્ટેટમેન્ટના ફોર્મમાં પણ જે છે એ આ બધી વસ્તુઓ પૂછાઈ જતી હોય છે ક્લાસ 1-2 જેવામાં. નેક્સ્ટ આપણે વાત કરીએ જે આ કલ્ચર એન્ડ ટ્રેડિશનના નેક્સ્ટ ફીચરની, તો કે ભાઈ ચિત્રકલા, પેઇન્ટિંગની આપણે વાત કરીએ. અત્યાર સુધી આપણે સ્થાપત્ય જોયું કે ભાઈ અલગ અલગ આર્કિટેક્ચર ક્ષેત્ર કેવી રીતે નિર્માણ થયું. નેક્સ્ટ ફીચર આવે છે કલ્ચર એન્ડ ટ્રેડિશનનું, ચિત્રકલા અથવા તો પેઇન્ટિંગનું. તો પેઇન્ટિંગ ક્ષેત્ર શું વિકાસ થયો? ખાસ કરીને આ ટાઈમ પિરિયડમાં ચિત્રકલા જે છે એ ખૂબ જ વિશ્વવિખ્યાત પામી છે. એનું રીઝન છે કે ભાઈ ઘણા બધા શાસકો મુઘલકાલીન ટાઈમ પિરિયડના ચિત્રકલામાં એને ઘણી બધી રુચિ હતી, ઇન્ટરેસ્ટ હતો. ખાસ કરીને જહાંગીરની જો આપણે વાત કરીએ તો જહાંગીરના સમયમાં જે છે એનો ખૂબ જ વિકાસ થતો, ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થતો આપણને જોવા મળે છે. અને ખાસ કરીને મુઘલ શાસકો જે છે એ ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. હવે એનું એક એક્ઝામ્પલ પણ આવે છે કે ભાઈ અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના બે ચિત્રકાર છે, મહાન ચિત્રકારો હતા. એમને જે છે એ અકબરના ટાઈમ પિરિયડમાં સ્થાન આપવામાં આવેલું હતું. તે ઉપરાંત ફારસી કથા હોય, મહાભારતના અનુવાદના પુસ્તકો છે, અકબરનામામાં જે પુષ્કળ સુંદર ચિત્રો
જોઈ રહ્યા છે આ તમામ વસ્તુ જે છે એ આ જશવંત અને બસાવનના દ્વારા જે છે એ નિર્માણ પામેલી હતી. ખાસ કરીને જે અકબરનામા જે છે, બરાબર છે, તો અકબરનામા કોણે રચેલું છે? તો ભાઈ અબુલ ફઝલે રચેલું છે. હમણાં નેક્સ્ટ આપણે લિટરેચર વાળું જોશું, સાહિત્ય વાળું જોશું, તો ત્યાં પણ અકબરનામા કોણે રચેલું છે એ આવશે. ત્યારે તમને કહીશ કે ભાઈ અબુલ ફઝલ જે છે એને અકબરનામા ગ્રંથની રચના કરેલી છે. પણ આ અકબરનામામાં જે પુષ્કળ સુંદર ચિત્રો જે છે એ કોણે દોરેલા છે? તો કે ભાઈ જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારોએ દોરેલા છે. એ વસ્તુ ખાસ કરીને આપણે યાદ રાખવાની છે. તે ઉપરાંત જહાંગીરના ટાઈમ પિરિયડની જો વાત આવે તો જહાંગીરના ટાઈમ પિરિયડમાં મંસૂર નામનો ચિત્રકાર જે છે એ પણ વિશ્વવિખ્યાત હતો. અને ખાસ કરીને જહાંગીર જે છે એને એક ચિત્રશાળાની પણ સ્થાપના કરેલી હતી, જેથી કરીને લોકોની ચિત્રમાં જે છે એ રુચિ વધે, ચિત્ર લોકો શીખી શકે અને પેઇન્ટિંગ ક્ષેત્રે જે છે ખાસો એવો વિકાસ થાય. મુઘલ ટાઈમ પિરિયડમાં એ એમ સાથે જહાંગીરે જે છે એને પણ ચિત્રકળાની ચિત્રશાળાની જે છે સ્થાપના કરેલી હતી. તે ઉપરાંત આ સમયમાં આપણને જોઈએ તો ભાઈ રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો ઘણો બધો વિકાસ થતો જોવા મળે છે. રાજસ્થાનમાં પણ અલગ અલગ પેઇન્ટિંગ્સ જે છે એના વિકાસ થાય છે. ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરની જો આપણે વાત કરીએ તો એમાં પણ તમને ખાસ કરીને ગુજરાતમાં કઈ પ્રકારે મધ્યકાલીન ભારતમાં ચિત્રકળાનો વિકાસ થાય છે એ તમામ વસ્તુ આપણને થતી જે છે એ જોવા મળે છે આ ટાઈમ પિરિયડમાં. તો એ વસ્તુ આપણે ખાલી સમજવાની છે, ફેક્ટ યાદ રાખવાના છે. તે ઉપરાંત ત્રીજો ફીચર, થર્ડ ફીચરની જો આપણે વાત કરીએ મુઘલકાલીન કલ્ચર એન્ડ ટ્રેડિશનની, તો લિટરેચર, સાહિત્ય ક્ષેત્રે આ ટાઈમ પિરિયડમાં શું વિકાસ થયો? સ્થાપત્ય ક્ષેત્રે વિકાસ થતો જોવા મળે છે. તે ઉપરાંત ચિત્રકળા ક્ષેત્રે વિકાસ થતો જોવા મળે છે. તો ભાઈ સાહિત્યને તો ભૂલી જ ન શકાય, કેમ કે સાહિત્ય તો મેઇન છે. સ્થાપત્ય અને ખાસ કરીને ચિત્રકળા અને એ બધાનો વિકાસ જે છે એ બાદના ટાઈમ પિરિયડમાં થતો જોવા મળે છે, પણ સાહિત્યનો વિકાસ તો શરૂઆતથી જ થતો જોવા મળે છે. તો કોઈ પણ ટાઈમ પિરિયડ હોય સાહિત્યનો વિકાસ જે છે એ મુખ્ય જોવા મળે છે. પણ આ સાહિત્યનો વિકાસ જે છે, સાહિત્ય એટલે કે ભાષા, ગ્રામર અને કોઈ પણ જેને કહી શકાય કે લેંગ્વેજ હોય, એની સ્ક્રિપ્ટ હોય, એના દ્વારા રચાતું કોઈ પણ એક એવું પુસ્તક એને આપણે સાહિત્ય કહેતા હોઈએ છીએ. તો હવે જે કોઈ પણ શાસક હોય, જે કોઈ પણ એની આઈડિયોલોજી હોય, જે કોઈ પણ એનો ધર્મ હોય, જે કોઈ પણ એની સંસ્કૃતિ હોય, એ મુજબ સાહિત્યનું સર્જન થાય. પ્રાચીન ભારતની વાત કરો તો ત્યારે આપણે અલગ અલગ વૈદિક સાહિત્ય વિશે જોયું હતું. તે ઉપરાંત જે સનાતન શાસ્ત્રો છે, હિન્દુ, જૈન અને બૌદ્ધ શાસ્ત્રો જે છે એનો આપણને લિટરેચરનો વિકાસ થતો જોવા મળે છે. હવે આ ટાઈમ પિરિયડમાં મુઘલ રાજાઓ હતા એ ઇસ્લામની આઈડિયોલોજીને ફોલો કરતા હતા અને ખાસ કરીને એ લોકોની લેંગ્વેજ જે છે એ પણ ફારસી, એરેબિક આ બધી લેંગ્વેજીસ હતી એની. તો આ ટાઈમ પિરિયડમાં એટલે કે મુઘલ ટાઈમ પિરિયડમાં મુઘલ શાસકો દરમિયાન ફારસી, અરબી, હિન્દી આ તમામ જેને કહી શકાય કે ભાષા સાહિત્યનો જે છે વિકાસ થતો જોવા મળે છે. હિન્દી અને મરાઠી જે છે એ કમ્પ્લીટલી ઇન્ડિયન લિટરેચરનો પાર્ટ છે, બરાબર છે. પણ ખાસ કરીને તમે જુઓ કે આ ટાઈમ પિરિયડમાં જેને કહી શકાય કે ઘણા બધા ક્ષેત્રીય રાજા રજવાડાઓ પણ હતા. તો એના ટાઈમ પિરિયડમાં જેમ કે ખાસ કરીને મરાઠીની આપણે વાત કરીએ, મરાઠી સાહિત્યની, તો મરાઠી સાહિત્યમાં ખાસ કરીને તમે જુઓ કે એકનાથ છે, જ્ઞાનેશ્વર છે, સ્વામી રામદાસ છે, આ લોકોએ ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે આનું રીઝન શું છે? તો કે ભાઈ ખાસ કરીને મુઘલ ટાઈમ પિરિયડ અને એના આ જ ટાઈમ પિરિયડ સમકાલીન ભારતમાં જે છે એ ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન, સૂફી મુવમેન્ટ જે છે એ થતું આપણને જોવા મળે છે. હવે ભક્તિ આંદોલનવાળું ચેપ્ટર જે છે એમાં આપણે ડિટેલમાં બધી વસ્તુઓને જોવાની છે, પણ અહીંયા સાહિત્યની વાત આવી એટલે અહીંયા આપણે મેન્શન કરેલું છે કે ભાઈ આ જ ટાઈમ પિરિયડમાં ખાસ કરીને મરાઠીની જો વાત કરીએ તો અલગ અલગ એના ભક્તિ સાહિત્ય જે છે એની આપણને રચના થતી જોવા મળે છે. અને બાકી આમ પણ જો તમે જોવા જાઓ તો હિન્દી સાહિત્યનો જે છે એનો પણ આ ટાઈમ પિરિયડમાં ખાસો વિકાસ થાય છે. હિન્દી સાહિત્ય ખાસ કરીને સંસ્કૃત લિટરેચર બેઝડ છે અને જે કબીર હોય તે ઉપરાંત અલગ અલગ જે કવિઓ છે, બરાબર છે, એ ટાઈમ પિરિયડના ભક્ત કવિઓ જેને કહી શકાય એ લોકોએ જે છે ખાસ કરીને હિન્દી સાહિત્યનો પણ ખાસો વિકાસ કરેલો છે. ફારસી અને એરેબિક લિટરેચરની આપણે વાત કરીએ તો એ બધી વસ્તુઓ જે છે ખાસ કરીને મુઘલ ટાઈમ પિરિયડમાં મુઘલ શાસકો દ્વારા વિકાસ પામેલી આપણને જોવા મળે છે. એક એક્ઝામ્પલ જો આમાં આપેલું છે કે ભાઈ અબુલ ફઝલે અકબરનામાની રચના કરી છે. અકબરનામા હમણાં પાછળ જ આપણે જોઈ ગયા, એ જ અકબરનામાની હું અહીં વાત કરું છું કે ભાઈ અબુલ ફઝલ નામના જેને કહી શકાય કે કવિ છે એને અકબરનામા ગ્રંથની રચના કરેલી છે કે જેમાં અકબરની જીવન કથા જે છે એના વિશે આપણને વાત કરેલી છે. તો આના ઉપરથી આપણને અકબરનો ઇતિહાસ પણ મળે છે, અકબરની જીવન કથા જે છે એ પણ આપણને મળે છે. તે ઉપરાંત અબુલ ફઝલ જે છે એને મહાભારતનો પણ અનુવાદ કરેલો છે. ભારતીય ભાષાઓમાં જે શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું બધું સાહિત્ય છે એને પણ આ ટાઈમ પિરિયડમાં રચના કરેલી છે. તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના જે સાહિત્યનો વિકાસ થાય છે અને ખાસ કરીને વસ્તુ ભૂલવાની નથી, અબુલ ફઝલનું અકબરનામા એ પણ આ ટાઈમ પિરિયડમાં જે છે વિકાસ થતો આપણને જોવા મળે છે.
હવે સંગીતની જો આપણે વાત કરીએ, આ અત્યાર સુધી આપણે સાહિત્યનું પણ જોયું હતું, તે ઉપરાંત અલગ અલગ સ્થાપત્યો પ્રાચીન ભારતમાં પણ આપણે જોયા, સાહિત્ય પણ આપણે જોયા. એક સંગીત કલાનો વિકાસ જે છે એ અહીંયા ખાસો એવો આપણને સારું એવી માત્રામાં જોવા મળે છે. ખાસ કરીને શાસ્ત્રીય સંગીત, જે ક્લાસિકલ ઇન્ડિયન ક્લાસિકલ ફોર્મ્સ છે, એ આ ટાઈમ પિરિયડમાં આપણને ખાસું એવું જોવા મળે છે. અકબર જે છે, ખાસ કરીને આપણને બધાના આઈડિયા હોય તો અકબર સંગીતનો ખૂબ સારો એવો જ્ઞાતા હોય છે અને સંગીતનો એને ખાસો એવો શોખ પણ હોય છે. જે સૂફિઝમની જે કોન્સેપ્ટ છે, સૂફી સોંગ્સ છે, તમે યુટ્યુબમાં પણ જોશો તો સૂફી સોંગ્સ જે છે એ ઓલમોસ્ટ અકબર સાથે જે છે કનેક્ટેડ હશે. ખ્વાજા મેરે ખ્વાજા જેવા જે સોંગ છે, બરાબર છે, વર્તમાન ભારતમાં જે સિનેમા છે, બરાબર છે, એમાં જોધા અકબર મૂવીનું સોંગ છે ખ્વાજા મેરે ખ્વાજાવાળું, એમાં પણ તમે જોઈ શકો છો કે અકબરને સંગીત પ્રેમી બતાવવામાં આવેલો છે. તો અકબર જે છે સંગીતનો જ્ઞાતા પણ હોય છે અને સંગીત પ્રેમી પણ હોય છે. અને એના જે નવરત્નો હતા, અકબરના જે નવરત્નો હતા, નવરત્નો ઇન ધ સેન્સ કે જે 9 નોબેલ્સ હોય છે, નોબેલ્સ એટલે કે ભાઈ એના દરબારીઓ, રત્નો. એ ટાઈમ પિરિયડમાં એવી સિસ્ટમ હતી કે રાજ દરબારમાં જે રાજ દરબાર હોય તો એમાં જે છે એ રત્નોને નિયુક્ત કરવામાં આવતા હતા અને આ રત્નો જે છે એ કોઈ પણ જેને કહી શકાય કે એ ટાઈમ પિરિયડમાં એવું હતું કે રત્નો જે છે એને એવી રીતે અપોઇન્ટ કરવામાં આવતા હતા કે જે કોઈ પણ પોતાના ફિલ્ડમાં એ માસ્ટર્સ હોય, જેમ કે સપોઝ કોઈ સંગીતમાં માસ્ટર્સ હોય, કોઈ ડાન્સ ક્ષેત્રે જે છે એ માસ્ટરી પીએચડી મતલબ હાસિલ કરેલું હોય, પીએચડી ઇન ધ સેન્સ કે જેને કહી શકાય કે ખૂબ જ્ઞાતા હોય, તો એવા રત્નો અલગ અલગ જે છે, જેમ કે તાનસેન જે છે એ મહાન શાસ્ત્રીય ગાયક હતા, તો એ પણ અકબરના રત્નોમાંનું એક રત્ન હતું. 9 રત્નોની અહીંયા વાત કરવામાં આવેલી છે, મેન્શન છે એટલા માટે હું તમને સમજાવું છું. અને આ ટાઈમ પિરિયડમાં ખાસ કરીને જે છે એ તાનસેને જે અનેક રાગો જે છે એની પણ રચના કરેલી છે. જે આપણે મ્યુઝિકમાં જે લોકો ખાસ કરીને ઇન્ટરેસ્ટ હશે, એ લોકોના આઈડિયા હશે, સા રે ગ મ પ ધ ની સા, આ બધી જે વસ્તુ છે એમાંથી અલગ અલગ જે રાગ બનતા હોય છે, એ રાગની રચના પણ ખાસ કરીને આ ટાઈમ પિરિયડમાં, મુઘલ ટાઈમ પિરિયડમાં આપણને થતી જોવા મળે છે. અને તાનસેન જે છે એ તો આપણને બધાના આઈડિયા છે જ કે ભાઈ મહાન શાસ્ત્રીય સંગીતકાર હતા, ગાયક હતા. ઓકે. અને ખાસ કરીને અકબરના ટાઈમ પિરિયડમાં જ જે વૈષ્ણવ પરંપરાના જે ભક્તિ ગીતો હતા એનો પણ ખાસ કરીને ખાસો વિકાસ થતો આપણને જોવા મળે છે. આમાં તમારી બુકમાં મેન્શન નથી, પણ જ્યારે તમે હાયર સ્ટડીઝ કરશો અથવા જ્યારે તમે જે રેફરન્સ બુક્સ છે એનો યુઝ કરશો ત્યારે તમને એમાં ડિટેલમાં બધી વસ્તુઓ જે છે એ જાણવા મળશે અથવા કોન્સેપ્ટ જે છે એ સમજવા મળશે. તો આ રીતે મુઘલ ટાઈમ પિરિયડમાં કઈ રીતે જેને કહી શકાય કે સ્થાપત્યનો વિકાસ, તે ઉપરાંત ચિત્રકલાનો વિકાસ, સાહિત્ય, સંગીત, આ તમામ જેને કહી શકાય કલ્ચર એન્ડ ટ્રેડિશનને લગતા ફીચર્સ છે એનો વિકાસ કઈ રીતે થાય છે એ આપણે સમજવાની કોશિશ કરેલી. ઓકે. તો બુકમાં વાંચવાની આઈ થિંક કોઈ જરૂરિયાત નથી, કેમ કે ઓલમોસ્ટ બધી વસ્તુ મેં કવર કરી લીધેલી છે, એક એક વસ્તુ મેં તમને સારી રીતે સમજાવેલી છે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે ભાઈ સમાપન, મુઘલ સામ્રાજ્યનું જે છે એ ધી એન્ડ કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે ખાસ કરીને સમજી લઈ. આમ તો આ વસ્તુ પાછળના વિડીયોઝમાં મેં સમજાવેલી છે કેવી રીતે, કેમ કે એક વસ્તુ જે છે અલગ અલગ શાસકો વિશે આપણે જોયું તો એમાંથી જ ઘણી બધી વસ્તુઓ આપણને એનું એનાલિસિસ કરીએ તો જાણવા મળતી હોય છે. સૌથી પહેલાં તો આ ટાઈમ પિરિયડમાં ખાસ કરીને 1707માં જે ઔરંગઝેબ જે છે એનું મૃત્યુ થઈ જાય છે. તો એના મૃત્યુ બાદ એના જે આના પછીના જે શાસકો આવે છે તો એ જે છે એ ખૂબ જ જેને કહી શકાય નિર્બળ શાસકો હોય છે અને ખાસ કરીને મુઘલ સામ્રાજ્ય જે છે પતન તરફ ધકેલાય છે. અને બીજું આમાં એ પણ એક ફેક્ટર જોડવાનું છે કે ભાઈ આના ટાઈમ પિરિયડમાં એટલે કે ઔરંગઝેબનું ડેથ થાય છે એ પછી યુરોપિયન પ્રજાતિઓ જે છે એ ભારતમાં વધારે પડતી, અને ખાસ કરીને અંગ્રેજ, બ્રિટિશ, ઓકે, બ્રિટિશર્સ જે છે એ ભારતમાં વધારે પડતો દબદબો જે છે એનો એ થતો જોવા મળે છે. આ આઈ થિંક બધાના આઈડિયા હશે કે 1757માં 1757માં જે છે એ જેને કહી શકાય કે પ્લાસીનું યુદ્ધ થાય છે. 1764માં બક્સરનું યુદ્ધ થાય છે અને ત્યારબાદ 1764 બાદ જે છે એ કંપની રૂલ જે છે એ કમ્પ્લીટલી બંગાળમાં ખાસ કરીને આવી જાય છે. બંગાળમાં એક વખત કંપની રૂલ આવે છે એટલે ધીમે ધીમે જેને કહી શકાય કે આસપાસના તમામ ક્ષેત્રો, દક્ષિણ ભારતનો વિસ્તાર હોય, મરાઠાઓનો વિસ્તાર હોય, સિંધ હોય, પંજાબ હોય, કોઈ પણ ભારતનો જે એરિયા છે, મોટા ભાગનો ભારતનો એરિયા કવર થતો જાય છે અને એ રીતે મુઘલ સામ્રાજ્ય જે છે એનું પતન થતું જોવા મળે છે. પણ માત્ર અંગ્રેજોનું જ ફેક્ટર નથી, મુઘલ વંશના નિર્બળ શાસકો જે છે એ ખાસ કરીને નિર્બળ બનતા જાય છે અને એ જ ટાઈમ પિરિયડમાં અલગ અલગ જે છે ક્ષેત્રીય વંશો પણ જે છે એ ઉભરતા જાય છે. કેમ કે ભાઈ હૈદરાબાદનું નિઝામ હોય, બંગાળ અને બિહારના નવાબ હોય, રાજસ્થાનના રાજપૂત રાજ્યો હોય, મરાઠાનું ઉત્કર્ષ હોય, પંજાબનું શીખ રાજ્ય જે છે, આ તમામ જે છે એ અલગ અલગ રાજ્યોમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, ડિવાઈડ થઈ જાય છે. અને ભારતમાં કોઈ પણ એક યુનિટરી સિસ્ટમ જે છે એ રહેતી નથી. એટલે સેન્ટર ઉપર જે છે એ ખાસ કરીને કોઈ પણ એક મોનાર્ક, કિંગ, રાજા, સરકાર જે છે એનું શાસન રહેતું નથી.
એટલે આ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે પછી એક જે બધા રાજ્યો હોય બરાબર છે એ લડતા હતા, એ આપણને આધુનિક ભારતનો ઇતિહાસ આપણે જોશું ત્યારે પણ આપણને થોડી ઘણી વસ્તુઓ સમજવા મળશે કે ભાઈ કઈ રીતે મરાઠાઓ જે છે એ નિઝામ સાથે લડતા હતા. નિઝામ જે છે એ જેને કહી શકાય કે બંગાળ બિહારના જે નવાબ છે એની સાથે એ લોકોની ડિસ્પ્યુટ્સ ને બધી વસ્તુ એકબીજા મતલબ ડિસ્પ્યુટ્સથી જે છે એ બધું વસ્તુ જે છે એ ઘેરાયેલી હતી. આવા સંજોગોમાં જે છે ખાસ કરીને યુરોપથી જે વેપાર કરવામાં આવેલી કંપનીઓ જે છે એ ભારતમાં શાસન કરવાના સપનાઓ જે છે એ સ્થાપવા લઈ ગઈ અને આ રીતે મુઘલ સામ્રાજ્ય જે છે એનું પતન થાય છે. તો તમારી બુકમાં પણ આપેલું છે કે ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરે વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાંથી યુરોપમાંથી વેપાર કરવામાં આવેલી જે કંપનીઓ છે એ ભારતમાં શાસન કરવાના સપનાઓ સેવવા લાગી. હવે અહીંયા જે વાત કરવામાં આવેલી છે અલગ અલગ રાજ્યોની, એ થોડુંક આપણે એનાલિસિસ કરીએ જેથી કરીને આપણને યાદ રહે એ પર્પઝથી. કે સપોઝ કે આ ભારતનો રફલી મેપ છે, આ ગુજરાત છે, ઓકે. તો વાત કરવામાં આવી છે કે મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ. બંગાળ બિહારના નવાબ એટલે આ બંગાળવાળો એરિયા છે, અહીંયા જે છે એ નવાબનું શાસન હતું. અલગ સિરાજુદ્દૌલા ખાસ કરીને તમે નામ સાંભળેલું હશે. તો એ ટાઈમ પિરિયડમાં સિરાજુદ્દૌલાનું જે છે એ અહીંયા શાસન જે છે અંગ્રેજોના ટાઈમ પિરિયડમાં જ્યારે પ્લાસીનું યુદ્ધ થાય છે એ ટાઈમ પિરિયડમાં અહીંયા સિરાજુદ્દૌલાનું જે છે શાસન આપણને જોવા મળે છે. તે ઉપરાંત હૈદરાબાદના નિઝામની જો વાત કરીએ તો અહીંયા ક્યાંક આગળ હૈદરાબાદનો નિઝામ જે છે એ આપણને જોવા મળે છે. રાજસ્થાનના રાજપૂત રાજ્યો જે છે અહીંયા આપણને જોવા મળે છે. આ જે આખો એરિયા છે એ મરાઠાઓએ કવર કરેલો હોય છે. તે ઉપરાંત પંજાબ ઉપર જે છે પંજાબ, ત્યાંનું શીખ રાજ્ય, આ બધાનો જે છે સમાવેશ થતો આપણને જોવા મળે છે. અને ખાસ કરીને આ તમામ વસ્તુઓ જે છે એ આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં પણ સમજવાની કોશિશ કરશું. હવે જે નેક્સ્ટ ચેપ્ટર આપણું આવવાનું છે એ મુઘલ અલગ અલગ જે મધ્યકાલીન ભારતની જે સંસ્કૃતિ છે, વિભિન્ન જે વિકાસ છે, સંસ્કૃતિ, સ્થાપત્ય, એ બધી વસ્તુઓ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોવાની છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. અટેન્ડ ધીસ લેક્ચર. લાઇક કરો જો તમને પસંદ આવે છે તો, તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવાનું રાખો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને કન્વિન્સ કરો કે જેથી કરીને મને મોટિવેશન મળે. અને જ્યારે સબસ્ક્રાઇબ કરો છો ત્યારે બેલ આઇકનને પ્રેસ કરી દેવું જેથી કરીને હું જ્યારે પણ વિડીયોઝ અપલોડ કરું તો ત્યારે તમને એની નોટિફિકેશન મળી રહે. તે ઉપરાંત જે લોકો હજુ સુધી પાછળના વિડીયોઝ નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ ખાસ કરીને જોઈ લે, મિસ ન કરે, જેથી કરીને તમારો કોન્સેપ્ટ જે છે એ બિલ્ડ થશે. અને ખાસ કરીને મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલી છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ્યારે તમે જશો ત્યારે તમને અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટ પણ મળી રહેશે. તો એમાં પણ તમે ડાયરેક્ટલી પ્લેલિસ્ટ પર ક્લિક કરીને જઈ શકો છો. અધરવાઇઝ તમે ચેનલની વિઝિટ કરશો, ચેનલની અંદર ક્લિક કરશો ત્યારે તમને પ્લેલિસ્ટ સેક્શનમાં જશો, ત્યાં પણ તમને અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટ જે છે એ તમને શો થશે. તો એ રીતે તમે જે પ્લેલિસ્ટમાં જે કોઈ પણ વિડીયોઝ તમારા જોવાના બાકી રહી ગયા છે એ તમામ વિડીયોઝને તમે જોઈ શકો છો ઇઝીલી, અને ક્રોનોલોજીમાં, સિક્વન્સમાં તમે ઇઝીલી જોઈ શકો છો. તે ઉપરાંત કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવવા, ફીડબેક આપવા ખાસ રિક્વેસ્ટ. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.